પ્રસ્તુત છે સહિયર કાર્યક્રમ અંતર્ગત કમલેશ પુગાયતાની ત્રિલોક સંઘાણી સાથે વાતચીત. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા મહેમાનનું, આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણી સાથે છે ડૉક્ટર કમલેશ ભોગાયતા. કમલેશભાઈ, આપને નમસ્કાર. જી મિત્રો, ડૉક્ટર કમલેશ ભોગાયતા છે તેઓ આયુર્વેદના પ્રોફેસર છે. અમદાવાદની આયુર્વેદ કોલેજ સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે એમની જોડે વાત કરવાની છે. કમલેશભાઈ, યોગ દિવસની વાત કરીએ ત્યારે આપણને જેની ઉપર ગર્વ થાય એવો આપણો વારસો આપણે વિશ્વ સાથે વહેંચી રહ્યા છે, એનું આપણને ગર્વ થાય. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ શું છે, એ પહેલાં તો કહેશો? જી નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ એ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ. એટલે કે આ આખું વિશ્વ એક છે એવી આપણા ભારત દેશની સંકલ્પના છે. આપણે આખા વિશ્વને એક જ ઘર માનીએ છીએ અને થોડું આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે આ ભારત દેશની આસપાસ અને દુનિયાના તમામ દેશોની સરહદો આ ભલે એકબીજાથી અલગ હોય, આ બધા જ દેશોની અંદર જે પણ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આ બધી જ પરિસ્થિતિઓની અસર એકબીજાને દેશમાં થાય જ છે. બરાબર? જેમ કે ગ્લોબલ વોર્મિંગ, તો કોઈ પણ એક દેશ છે એ ત્યાંની શહેરીકરણ કે ઔદ્યોગિકીકરણ માટે ભલે જવાબદાર હોય, પણ એના લીધે ઠંડી, ગરમી, વરસાદમાં જે પણ પરિવર્તન આવે છે એ દુનિયાના બાકીના દેશોને પણ અફેક્ટ કરે છે. બરાબર? કોઈ પણ એક દેશનો કોઈ વ્યક્તિ કે જે આતંકવાદી પ્રવૃત્તિ કરાવે છે, તો આ એક પ્રકારની માનસિક બીમારી છે. તો જેનો ભોગ કોઈ પણ દેશ બની શકે એમ છે. તો ભારતીય સંસ્કૃતિની સંકલ્પના છે કે જ્યાં સુધી સમગ્ર વિશ્વનું આરોગ્યને એક સ્તરે નહીં લાવવામાં આવે ત્યાં સુધી દરેક સ્તરે આપણે જે પ્રકારની સુખાકારી અથવા આરોગ્ય ઈચ્છીએ છીએ એ આપણી સંકલ્પના પૂર્ણ નહીં થાય. એટલે એ વિચારને ધ્યાનમાં રાખી અને આ વર્ષે આ પ્રકારની થીમને પસંદ કરવામાં આવી છે. જી, એટલે બહુ મહત્વની વાત આપણે કહી. હવે આપણે યોગ દિવસની ઉજવણી આપણે આમ તો દર વર્ષે એક વખત કરીએ, પણ આમ જોઈએ તો યોગ દિવસની ઉજવણી સાચી તો જ આપણે કરી કહેવાય કે જો આપણે આપણા રોજિંદા જીવનમાં યોગને સામેલ કરીએ. ડૉક્ટર કમલેશભાઈ, આપણે જ્યારે યોગની વાત કરીએ છીએ તો મારા તમારા જેવા ઘણા જે મિત્રો હોય એવું માનતા હોય યોગ એટલે આસન અને પ્રાણાયામ. તો યોગ એટલે ખરેખર શું છે એ પણ તમે કહો. જી, આ આપનો જે સવાલ છે ખૂબ જ મહત્વનો છે. સામાન્ય રીતે યોગને યોગા એવું કહેવામાં આવે છે અને યોગાથી એક્સરસાઇઝ અથવા આસનો બસ એટલું જ માત્ર સમજી અને યોગનો જે ગૂઢ અર્થ છે એને આપણે નથી જાણી શકતા. યોગનો અર્થ સમજતા પહેલા હું થોડી આરોગ્યની વ્યાખ્યા તમને સમજાવું કે ભાઈ સ્વસ્થ વ્યક્તિ કોને ગણવું. બરોબર. આપણે ખ્યાલ છે કે WHO એમની વ્યાખ્યામાં એ કહેલું છે કે હેલ્થ ઇઝ અ કમ્પ્લીટ સ્ટેટ ઓફ ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ હેલ્થ એન્ડ નોટ મરલી અ એબ્સન્સ ઓફ ડિસીઝ. બરોબર. એટલે કે આરોગ્ય છે એ શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક હોવું જોઈએ અને આરોગ્યનો અર્થ એવો નથી કે બીજો કોઈ રોગ નથી એટલે તમે સ્વસ્થ છો. જી, આયુર્વેદે પણ ખૂબ જ સરસ વ્યાખ્યા આપી છે કે સમદોષ સમાગ્નિ સમધાતુમલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ ઇતિ સ્વસ્થ અભિધીયતે. એટલે કે જે વ્યક્તિના શરીરમાં દોષ, ધાતુ, મલ, અગ્નિ અને સાથે સાથે શરીર, ઇન્દ્રિય અને મન, આત્મા આ બધું જ જ્યારે પ્રસન્ન હોય ત્યારે એને સ્વસ્થ ગણવું. તો સૌથી પહેલા સ્વસ્થની આ વ્યાખ્યા આપણે જાણી. હવે યોગ શબ્દનો એક સામાન્ય અર્થ જે સામાન્ય વ્યક્તિ જાણી શકે, સમજી શકે એ છે યોગ એટલે જોડવું, એટલે કે મિલન. બરોબર. તો અહીંયા આપણે કોના મિલનની વાત કરીએ છીએ? તો આત્માનું મિલન પરમાત્મા સાથે, અથવા તો ચિત્તનું મિલન એવું કહી શકીએ કે ચૈતન્ય સાથે, અથવા તો શરીર, ઇન્દ્રિય, મન અને આ આત્માનું મિલન. એટલે કે જેવું આપણું હૃદય વિચારે, જેવું આપણું મગજ વિચારે એ જ આપણું કર્મ કરે. એટલે કે વાણી, વર્તન અને વ્યવહારની વચ્ચે એક પ્રકારનું સંકલન થવું, એટલે કે બ્રિજ બનવું, આ યોગ છે. યોગની ઘણી બધી વ્યાખ્યાઓ અલગ અલગ પમાવી છે, અલગ અલગ અર્થમાં. જેમ કે યોગ કર્મસુ કૌશલમ, એટલે તમે જે પણ કાર્ય કરો છો, પછી ભલે તમે રસોઈ કરો કે તમે પ્રાધ્યાપક હોય, તમે તમારા કર્મમાં તમારું સંપૂર્ણપણે ધ્યાન આપ્યો અને એ પ્રકારનું કૌશલ્ય તમે કેળવો તો એ પણ યોગ છે. યોગ સમત્વમ ઉચ્યતે. એનો અર્થ એવો છે કે સુખ, દુઃખ અથવા મિત્ર, શત્રુ આ બધામાં તમે સમત્વ રાખો. બરોબર. જીવન એકદમ સમત્વ ભાવથી જીવો. યોગનો એક અર્થ એવો પણ છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. આપણા મનમાં ઘણા બધા એવા વેગો ઉત્પન્ન થાય છે, ઘણા બધા વિચારો આવે છે કે જે વસ્તુ યોગ્ય નથી અથવા તો જે આપણે નુકસાન પહોંચાડે એવા છે. તો એ પ્રકારના મનના વિચારોને અથવા તો ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો, એટલે એના પર એક પ્રકારનું નિયંત્રણ રાખવું. તો આ યોગનો એકદમ વ્યાપક અર્થ છે. એટલે આપણે એવું કહી શકીએ કે યોગ એ જીવન જીવવાની એક ફિલોસોફી છે અથવા જીવન જીવવાની એક શૈલી છે આપણે કહી શકીએ. અને આપણા રોજબરોજના જીવનમાં યોગને આપણે સામેલ કરીએ એ આપણા માનસિક, શારીરિક બધા જ પ્રકારના સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે આપણે કહી શકીએ. જી, ચોક્કસ કહી શકીએ. યોગને અહીંયા હું 3 રીતે તમારી સામે મૂકીશ. જી, બરાબર.
એક યોગ એટલે લાઈફ સાયન્સ, એટલે કે જીવનનું વિજ્ઞાન, કે જેને આપણે આપણી જીવનશૈલીમાં અપનાવવું જોઈએ. બરોબર. બીજું યોગ એટલે ચિકિત્સા વિજ્ઞાન, એટલે કે મેડિકલ સાયન્સ. તમે ઘણા બધા રોગોની સારવાર પણ યોગના માધ્યમથી લઈ શકો. અને ત્રીજું છે યોગ એટલે આધ્યાત્મિક વિજ્ઞાન, એટલે કે સ્પિરિચ્યુઅલ સાયન્સ. તો આ ત્રણેય રીતે યોગનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ. એક રીતે જોઈએ તો આપણે બધા આખું બ્રહ્માંડ, આખું વિશ્વ, આપણે બધા જે પ્રકારના ઉર્જાના દરિયામાં જીવીએ છીએ. બરાબર. આપણે જયારે શ્વાસને આપણે છોડીએ છીએ ત્યારે એક વનસ્પતિ કે એક વૃક્ષ એ શ્વાસને અંદર લે છે, અને એ જયારે શ્વાસ છોડે છે એ શ્વાસને આપણે અંદર લઈએ છીએ. એટલે આપણા શરીરનું અડધું ફેફસું એ કદાચ આપણા શરીરની બહાર છે. આપણે જયારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, અને વૃક્ષ એ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે, અને વૃક્ષ એ ઓક્સિજન આપે છે, અને આપણે ઓક્સિજનનું ગ્રહણ કરીએ છીએ. બરોબર. તો આ જે ભાવ છે, આ છે સમષ્ટિનો ભાવ છે. એ માત્ર યોગના માધ્યમથી, જ્યાં સુધી યોગ એટલે એક પ્રકારનું સેલ્ફ અવેરનેસ જર્ની, જયારે આપણે આપણા શરીરને, આપણા મનને, આપણા જીવનને આપણે જયારે પ્રકૃતિનો ભાગ સમજવા માંડીએ, એક વૃક્ષ જયારે આપણને ખ્યાલ આવે કે આપણા શરીરનો અડધો ભાગ અથવા તો અડધું ફેફસું છે, તો આપણે વૃક્ષ કાપવાનું મન નહીં થાય. એક્ઝેક્ટલી. તો યોગનો મુખ્ય જે કે ઉદ્દેશ્ય એ છે કે આપણે આ જે સમસ્ત બ્રહ્માંડની જે ફ્લો છે, ઉર્જાનો આખું તંત્ર છે, એનો એક ભાગ સમજીએ. રમેશભાઈ, આપણે જયારે યોગની વાત કરીએ છીએ તો આપણા જીવનમાં આપણે જયારે યોગને સામેલ કરવાની વાત આવે તો એની શરૂઆત ક્યારે કરવી જોઈએ? કારણ કે ઘણી બધી વ્યક્તિઓને એમ લાગે કે મારી ઉંમર હમણાં તો બહુ નાની છે, અથવા તો હવે મારી ઉંમર 30, 40, 50 વર્ષ થઈ ગઈ, હવે આ ઉંમરે યોગને મારા જીવનમાં સામેલ કરવું કે ન કરવું. તો સાચી ઉંમર કઈ છે, અથવા તો સાચો સમય કયો છે યોગને આપણા જીવનમાં સામેલ કરવા માટેનો? એનો જવાબ એટલો જ છે કે જાગ્યા ત્યાંથી સવાર. બરોબર. આપણને જયારે એ વસ્તુનો ખ્યાલ આવ્યો કે યોગ ખરેખર આપણા જીવનનું એક અભિન્ન અંગ છે, ત્યારથી યોગ કરવાની શરૂઆત કરી શકાય. આમ જો હું તમને ઉંમરની રીતે સમજાવું તો 12 વર્ષથી ઉંમરની કોઈ પણ વ્યક્તિ એના જીવનના અંતિમ કાળ સુધી યોગ કરી શકે. બરોબર. મેં આપને કહ્યું રીતે યોગના અલગ અલગ અનેક સ્વરૂપો છે. યોગની અંદર એક અષ્ટાંગ યોગ, બરોબર, એના વિશે હું થોડીક આપને વાત કહી કે આપણે યોગથી આસન સમજીએ છીએ, પણ અષ્ટાંગ યોગના 8 અંગોમાંથી એક ભાગ છે આસન. બરોબર. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમાંથી યમ અને નિયમ આ બંને ખૂબ જ અગત્યના છે. યમની અંદર મુખ્યત્વે 5 એના અવયવો છે. બરોબર. એમાં એક છે અહિંસા, બીજું છે સત્ય, અસ્તેય, ત્યારબાદ ચોથું છે બ્રહ્મચર્ય, અને 5મું છે અપરિગ્રહ. અહિંસા એટલે શારીરિક, માનસિક કે વાચિક કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. બરોબર. તો સત્ય એટલે માત્ર એવું નહીં કે સત્ય બોલવું, સત્ય એટલે હંમેશા દરેક વસ્તુના સત્ય સ્વરૂપને સમજવાની કોશિશ કરવી. ત્યારબાદ અસ્તેય, અસ્તેય એટલે ચોરી ન કરવી. હવે ચોરી ન કરવાનો અર્થ અહીંયા એવો થાય કે જે આપણું નથી એના પર આપણે આપણો હક ન સમજવો. બરોબર. ત્યારબાદ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યથી લોકો એવું સમજે છે કે વીર્યની રક્ષા કરવી, પણ બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ એવો છે કે બ્રહ્મ તત્વને સમજવાની કોશિશ કરવી. અને 5મું છે અપરિગ્રહ, એટલે પરિગ્રહ એટલે સંગ્રહ કરવો, અને અપરિગ્રહ એટલે આપણે આપણી જરૂરિયાતથી વધારે સંગ્રહ ન કરવો. તો ખરેખર યોગનું પહેલું સ્ટેપ યમ છે, અને યમની અંદર આ 5 અંગો આવે છે. ત્યારબાદ નિયમ. નિયમની અંદર આવે છે તપ, સ્વાધ્યાય, શૌચ, સંતોષ. તો શૌચ એટલે શું? તો કે સ્વચ્છતા જાળવવી. બરોબર. ત્યારબાદ તપ એટલે શું? તો કે અથાગ પ્રયત્નો કરવા. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યાય, પોતે પોતાનું કામ કરવાની ટેવ પાડવી. બરાબર. ત્યારબાદ ઈશ્વર પરિણિધાન, એટલે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ આપણે ઈશ્વરને સમર્પિત કરીએ, એટલે ઈશ્વર પરિણિધાન. બરોબર. તો યમ અને નિયમો એ આપણને યોગ માટે તૈયાર કરે છે, શારીરિક, માનસિક રીતે. અને પછી આસન આવે છે. આસન એટલે જે સ્થિતિમાં શરીર છે એ લાંબા સમય સુધી સુખપૂર્વક અવસ્થામાં રહી શકે. બરોબર. આસનો એટલે ગમે એમ કરી અને શરીર પાસે કાર્ય કરાવવાની કોઈ એક પ્રકારની વૃત્તિ નથી. બરોબર. આસનમાં એવું છે, બહુ સ્પષ્ટ કહ્યું છે કે સ્થિરમ સુખમ આસનમ, જે સ્થિતિમાં તમે લાંબો સમય રહી શકો એને આસન ગણવું. ત્યારબાદ પ્રાણાયામ. પ્રાણ એટલે ઉર્જા. આપણા શરીરમાં જે શ્વાસ અંદર આવે છે, જે શ્વાસ આપણે રોકી રાખીએ છીએ, અને જે શ્વાસને બહાર કાઢીએ છીએ, આ બધાની વચ્ચે એક ચોક્કસ લય હોવી જોઈએ. એ ચોક્કસ લય અને ચોક્કસ તાલમેલને આપણે જો જાળવીએ તો આ પ્રાણ છે આપણા શરીરમાં ઉર્જાનું પ્રવહન કરે છે. ત્યારબાદ ચોથું અંગ છે પ્રત્યાહાર. એ પ્રત્યાહાર એટલે ધીમે ધીમે આપણી બધી જ ઇન્દ્રિયો, જે આંખ, નાક, કાન, આ બધું જે જોવે છે, જે સાંભળે છે, એ બધામાંથી ધીમે ધીમે અંતર્મુખ થવાની ક્રિયા છે. ત્યારબાદ ધારણા એટલે કોઈ વસ્તુને ધારણ કરી રાખવી. બરોબર. એટલે જે કોઈ એક વસ્તુ તરફ
કે કોઈ એક બાહ્ય કે આભ્યંતર વસ્તુ, તમે તમારા શરીરના કોઈ અંગો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકો અથવા બહાર પણ કોઈ પણ પ્રકારનું બિંદુ એના પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. તો એ થયું ધારણા. ધ્યાન એટલે સાતત્ય. તમે જેનું ધ્યાન કર્યું છે એમાં લાંબો સમય સુધી તમારા મનમાં બીજા કોઈ જ વિચાર ન આવે અને એ તમે જોયા કરો, એ અવસ્થા ધ્યાન છે. અને સૌથી છેલ્લી અવસ્થા સમાધિ. સમાધિ એવી અવસ્થા કે જેમાં તમને તમારા શરીરનું કે તમારા અસ્તિત્વનું તમને ભાન રહેતું નથી અને તમે એક એવી પરમ શક્તિ સાથે એકાકાર થઈ જાઓ છો. તો યોગના આ 8 અંગો છે. આ 8 અંગોમાંથી એક પ્રકારનું સોશિયલ ડિસિપ્લિન પણ છે, એક પ્રકારનું પર્સનલ ડિસિપ્લિન પણ છે. ત્યારે આસનની વાત આવે છે પછી, તો એ તમારી પ્રકારની ફિઝિકલ હેલ્થ છે. જ્યારે તમે પ્રાણ અને ઉર્જાની વાત કરો છો તો એ તમારા મનને એક ચોક્કસ પ્રકારની સ્થિરતા પ્રદાન કરે છે, તો એ તમારી માનસિક હેલ્થ છે. ત્યારબાદ ધીમે ધીમે તમે ધારણા, ધ્યાન અને સમાધિ તરફ જાઓ તો એ તમારી સ્પિરિચ્યુઅલ હેલ્થ છે. બરોબર. આપણે બધા પંચમહાભૂતમાંથી બનેલા છીએ અને અંતે આપણે સૌએ પંચમહાભૂતમાં વિલીન થવાનું છે. આ જીવન એક પ્રકારની યાત્રા છે અને એ જે સમજણ ઉત્પન્ન થાય ત્યાર પછી એક જીવન જીવવાની એક નવી ઇનિંગ શરૂ થતી હોય એવું લાગે. તો આ 8 અંગોને અલગ અલગ રીતે સમજી અને આપણે આપણા વ્યવહારમાં અપનાવવા જોઈએ. કમલેશભાઈ, આપે બહુ જ ટૂંકમાં પણ એટલી બધી વાત કહી દીધી અને એટલી બધી મહત્વની વાત કહી દીધી કે જે મારા તમારા જેવા દરેક વ્યક્તિને ઉપયોગી થાય. હવે આપણે જ્યારે યોગની વાત કરીએ તો આપણે શરૂઆત યોગાસન અને પ્રાણાયામથી કરી શકીએ એવું આપણે કહી શકીએ? જી હા, ચોક્કસ. યોગ અને કસરતની વચ્ચે એક થોડોક ભેદ છે, આપણે સમજવું જોઈએ. જ્યારે તમે શરીરના અંગોને વાંકાચૂકા સ્થિતિમાં રાખો કે એને ખેંચો કે એને રિલીઝ કરો તો એ આસન નથી, એ કસરત છે. પણ યોગ અને કસરતમાં 2 બાબતોનું ખાસ ધ્યાન રાખવું. પહેલી ક્રિયા છે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા. બરોબર. એટલે આસન કરતી વખતે જ્યારે તમે શરીરને ખેંચો છો ત્યારે શ્વાસને અંદર લેવો જોઈએ. એટલે યોગની જે ભાષા છે એ પ્રમાણે પૂરક કહેવાય. બરોબર. શ્વાસને અંદર ખેંચવો જ્યારે તમે શરીરના અંગોને ખેંચો છો ત્યારે. પછી જ્યારે તમે આસન સ્થિતિને જાળવી રાખો છો ત્યારે તમારે કુંભક રાખવું જોઈએ. કુંભક એટલે શ્વાસને રોકી રાખવાની ક્રિયા. અને જ્યારે તમે આસન છોડો છો એટલે કે શરીરના અંગોને તમે ઢીલા કરો છો ત્યારે શ્વાસને બહાર કાઢવો જોઈએ છે, તો એને કહેવાય રેચક. બરોબર. તો પૂરક, કુંભક અને રેચકની જે પ્રક્રિયાની સાથે થાય એટલે કે શ્વાસ લેવાની, શ્વાસ રોકી રાખવાની અને શ્વાસને છોડવાની લય છે એ પ્રમાણે થાય તો અને તો જ એને યોગ કહેવાય. બરોબર. અને બીજું કે જ્યારે તમે આસનો કરતા હો અથવા તો તમે જે અલગ અલગ પ્રકારના પ્રાણાયામ કે ધ્યાન કરતા હો ત્યારે કોઈ પણ એક અંગ અવયવ તરફ અથવા તો કોઈ પણ બિંદુ તરફ અથવા તો કોઈ પણ ચક્ર તરફ અથવા કોઈ નાડી તરફ ધ્યાનને કેન્દ્રિત કરવું. બરોબર. એ જો કરી શકતા હો તો ઉર્જાનું પ્રવાહન એ તરફ થશે અને તો જ એ યોગ કહેવાશે. તો આ 2 બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે બધા જ આસનો, પ્રાણાયામ આ બધાનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ, એમનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ. બરોબર. અને શરૂઆત આપણે આજથી જ કરી શકીએ. જી ચોક્કસ, ચોક્કસ. એટલે ખરેખર આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો જ મનાવ્યો કહેવાય કે જો આપણે યોગને આપણા દૈનિક જીવનમાં આપણે એને સામેલ કરીએ અને એ આપણા પોતાના સ્વાસ્થ્ય માટે, આપણા કુટુંબના સ્વાસ્થ્ય માટે, આપણા સમાજના સ્વાસ્થ્ય માટે બહુ જ જરૂરી છે. અને સ્વાસ્થ્ય અહીંયા બહુ જ આપણે વિશાળ અર્થમાં આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. સ્વાસ્થ્ય શબ્દનો ઉપયોગ આપણે બહુ વિશાળ અર્થમાં કરી રહ્યા છીએ. અંતમાં કમલેશભાઈ, યોગ દિવસ નિમિત્તે એક આયુર્વેદના અધ્યાપક તરીકે શ્રોતા મિત્રોને આપ સંદેશ શું આપશો? જી, એક બાબત એ પણ જણાવીશ કે યોગ બહુ જ એકદમ વૈજ્ઞાનિક રીતે કરવાની થેરાપી છે. એટલે યોગને કોઈ પણ રીતે શરૂ ન કરો. કોઈ યોગનું જે આપણને ખૂબ સારી રીતે માર્ગદર્શન આપી શકે એવા જે યોગના નિષ્ણાંતો હોય એમના માર્ગદર્શન હેઠળ જ શરૂઆત કરવી જોઈએ. સામાન્ય રીતે યોગના લાભ છે એવી રીતે યોગના જે ગેરલાભ પણ છે. જો તમે ખોટી રીતે અથવા તો શરીર પાસે ન બલાત ન હઠાત એટલે કે બલપૂર્વક અથવા હઠપૂર્વક જો કર્યું તો લાભ કરતા નુકસાન પણ થઈ શકે. એટલે યોગને માત્ર નિર્દોષ ગણી અને આડેધડેનો પ્રયોગ ન થાય એ બાબતનું એક ખાસ ધ્યાન રાખવું, એ મારો આપને એક સંદેશ છે. અને બીજો કે આપણી જે સનાતન સંસ્કૃતિ છે અથવા તો જો ભારતનું જે કલ્ચરલ હેરિટેજ છે એ આપણને દીર્ઘાયુની સાથે હિતાયુ એટલે કે લાંબુ જીવવાની સાથે સુખપૂર્વક જીવન જીવવું એટલે કે આજની મેડિકલ ભાષામાં કહું તો લાઈફ સ્પાનની સાથે ક્વોલિટી ઓફ લાઈફ. બરોબર. એ આપણે જો પ્રાપ્ત કરી શકતા હોય તો આપણે આપણા જીવનનો અંતિમ લક્ષ્ય એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણા જીવનનો અંતિમ લક્ષ્ય છે અથવા તો આત્મ સાક્ષાત્કાર એ આપણો જીવનનો અંતિમ ધ્યેય છે. એ સુધી પહોંચવા માટે એટલે કે લાંબા જીવનની સાથે સાથે ગુણવત્તાવાળું જીવન
જીવી શકીએ, જીવી શકીએ. હા, એટલા માટે થઈ અને યોગને આપણે આપણા દૈનિક જીવનમાં અંગીકાર આપણે એનું ચોક્કસ કરવું જ જોઈએ. જી. તો કમલેશભાઈ, આપણે આશા રાખીએ કે આપણા શ્રોતા મિત્રો જેમણે પણ આ વાત સાંભળી છે એઓ પોતાના દૈનિક જીવનમાં યોગને સામેલ કરશે અને આપણે જે ખરા અર્થમાં સ્વસ્થ ભારત, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરવાનું છે એ દિશામાં આપણે બધા પણ આપણું યોગદાન આપી શકીશું. તો બહુ જ સરળ ભાષામાં પણ બહુ જ મહત્વની વાતો કહેવા બદલ આપનો આભાર અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આપનો પણ ખૂબ ખૂબ આભાર.